પ્લાસ્ટર કરે ને જગ્યા છે ને એમાં પ્લાસ્ટર કરશે ને ત્યારે એ પકડી રાખે એની સાથે. ઓલું ઉપરનું પ્લેન હોય ને પ્લેન હોય તો લાંબો સમય ના ટકે, તો ઉખડી જાય પ્લાસ્ટર તમારું. આ ઉખડે નહીં ને એના માટે ટોચા મારવા પડે. ઉપરનો પડ છે ને એને અંદર ખાચો પડે. સાચા બધા એમાં ટોચા મારવા પડે. કોઈ એકમાં છતમાં ટોચા મારે. આને બધું આરસીસી પર બાકી 2 લાખથી જે કંઈ ચણતર થયું હોય એ બધું ચણતર કામ છે. પછી ઉપર સ્લેબ ભર્યો હોય એ આરસીસી વર્કમાં આવે બધું ટોટલ. અને આ જે બધું કર્યું છે ને એ પ્લાસ્ટર છે ઉપરનું, અને અંદરનું કર્યું ને એ 2 વસ્તુ હોય. એક ચીરોડીનું પ્લાસ્ટર હોય, એક રસી હોય કોમન. અત્યારે આવો જો આ કોમર્શિયલ બનાવ્યું છે ને આખે આખું આઉટલેટનો એવો પહેલો પ્રોજેક્ટ છે કે જે પાસ કર્યો હોય. પાસ એટલે નગરપાલિકામાં એપ્રુવ કર્યો હોય. તમારે ભાઈદર નગરપાલિકા છે ને, ખબર છે ને તમને? બરોબર. ત્યાં એમાં મંજૂરીમાં મૂકવા પડે. એ મંજૂરીમાં આખે આખો આ પ્લાન જેવો છે ને એવું સ્ટ્રક્ચર ત્યાં કાયદેસર પાસ થઈને હોય, એપ્રુવ થઈને એ પ્રમાણેનો પહેલો કોમર્શિયલ આ પ્રોજેક્ટ છે. પાછળ બધી જો પ્લોટિંગ છે આ બધું વચ્ચે અમે બનાવે છે ને એ બધું ટૂંકમાં વધારાની જગ્યા ડેવલપ કરી અને ફેસિલિટી ટૂંકમાં આપે છે XYZ. હવે છે ને આવી બોડી સીડી બનાવવી પડે બ્રોડ. 5 ફૂટથી ઉપરની હોય, આ 6 ફૂટની જાય છે બરાબર. પછી ફેરિયા હોય એના જુદી જુદી એને જ્યાં મૂક્યા હોય ત્યાં. જો આ ઓલું કાળું પ્લાસ્ટર માથે છે ને આ બીજું વધારાનું ચીરોડી પ્લાસ્ટર છે. આ માચડો બાંધો કહેવાય આને. આ જો આને હલાવે છે. આપણે કેમ ઘરે આપણે કરીને બ્લેન્ડર માં છાશમાં એમાં જો પાવડર હોય ને એમાં પાણી નાખી નાખવું સ્પેસ જ હોય. અંદર જો આમાં બાયણા ઉપર ક્યાંક લાગી જાય. જો આ બાકીના પ્લોટ છે આ બધા આ રોડ બનાવ્યો હોય આરસીસી. ઓલા ફ્લેવર બ્લોક નાખીને સાઈડમાં ફિટિંગ કરે છે. આ પ્લોટ હોય પછી એમાં જુદા જુદું આ રીતના કોમર્શિયલ કરે. કોઈ હોસ્પિટલ આવે, જુદું જુદું ડેવલપિંગ થઈ શકે. એના મૂળ વસ્તુ એક હોય લેન્ડ એટલે જમીન. ખબર છે ને આપણને? જમીનમાં પહેલાં આપણે ખેતી કરતા હોય અથવા તો બંજર પડી હોય, પછી એને કરે એટલે બિન ખેતી માટેના હોય. એમાંય 2-3 ઓપ્શન હોય. કોઈ સ્પેશિયલ એવું નથી. જો કોઈ મિલ કરે એટલે ઔદ્યોગિક હોય બરાબર. રેસિડેન્ટ એટલે રહેવા માટે હોય. 2 અલગ અલગ પ્રકાર થયા. પછી કોઈ સ્પેસિફિક હોય કે ભાઈ આ જ કારખાનું કરવું કે આવું જ કરવું, એના માટે બિન ખેતી થતું હોય છે. પછી અટાણે જ્યાં મિલ ઊભા છે ને આ વેસ્ટર્ન આવ્યું ને વચ્ચે વેસ્ટર્ન એ મિલ હતું એક દી. મિલમાંથી આજે રેસિડેન્ટ ઝોનમાં આવ્યું એટલે એને ઝોન ફેરવો કહેવાય, હેતુ ફેર કર્યો કહેવાય. રેસિડેન્ટમાં લઈ ગયા પછી એમાં પ્લોટિંગ થાય. પેલું આખું જ હોય, આખી જગ્યા મિલ હોય, ખાનસરી હોય. વર્ષો પહેલાં આવા બધા હતા ને જે જગ્યાઓ, એમાં પેલું આખી એક જ જગ્યા હોય. એમાંથી પછી હવે જુદું જુદું પ્લોટિંગ થાય. એમાં રસ્તા મુકાય, સાર્વજનિક થાય. પછી યાર્ડના ખૂણે તમે આવ્યા ને જે પડતું હતું ને એ મિલ હતું એક પ્રકારનું. એમાં હવે હેતુ જે થઈ ગયું 2 જ પ્લોટ આખા થયા મિલમાંથી. આવા ઘણા બધું આમાં હોય છે. એનું વચ્ચેનું જે ઝીણો તાર જાય છે, જોયું ઓલો પોપટ બેઠો એ ત્યાંથી 9 મીટર આ બાજુ, 9 મીટર આ બાજુ બરાબર. એટલે 30 ફૂટ 2 બાજુ રોડ છોડવાનો હોય. 60 ફૂટનો પટ્ટો ખાલી રાખવાનો. આની મિડલ છે 60 ફૂટ ખાલી રાખવાનો. કેમ કે આમાં ગમે ત્યારે કામ કરવું હોય અથવા તો કાંઈ પણ એનો પાવર કાંઈ ખેંચતો હોય ને એ સાઇટ ઓફિસ છે બરાબર. એનું આખું અંદરનું કેવું સ્ટ્રક્ચર હોય જે આપણે એક ટાઈપની કહીને કે કન્ટેનરની અંદર એક ઓફિસનો આખી થીમ આપી હોય કે જેની અંદર ટેબલ, ખુરશી, સોફા, ટોયલેટ બ્લોક, જરૂરિયાતની બધી જ વ્યવસ્થા હોય છે. અને હવે આમાં આપું છું ડૉક્ટર પ્રોફેસર ભેડા સાહેબને, જે એના માલિક છે, સામે ડેવલપ કર્યું છે, અહીંયા બધું ડેવલપ કરે છે, ગામના નંબર 1 છે. પહેલાં તો આપ સૌનું સ્વાગત છે. બહાર બેઠેલા ઉભેલા દીકરીઓનું પણ અને અંદર આવેલી તમામ દીકરીઓનું પણ. આ બધું ધીમે ધીમે પછી ફિનિશિંગ થાય બરાબર. પહેલાં માનો કે પાયા ખોદાય, પછી આ
એના ઉપર પછી ધીમે ધીમે પાયા ભરાય તો ધીમે ધીમે ચણતર થાય. આ એની પ્રોસેસ હોય. બરાબર ને? આવા અલગ અલગ છે ને બધા સ્થળની સાહેબને કહેજો, કલ્પેશભાઈને, સરને, બરાબર, કે વિઝિટ તમને કરાવે. એલિવેશન છે જો આ તમને દેખાય છે ને, બની જશે પછી આવું બનશે આખા. અત્યારે તમે જોઈ લેજો, પાછા નીકળો ને 6 મહિના પછી ત્યારે આવું બિલ્ડિંગ લાગતું હશે. ત્યાં ઉપરથી કેવો વ્યૂ આવે એનું પણ જો આવી કે ઉપરથી કેવું લાગે અને આખે આખું કેમ ડેવલપ થશે જે એ આવ્યું છે પાછળ તમારે એ આખું જો. મિક્સર એટલે જે અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક છે એના મિક્સરમાં ભેગું કરી સહેજ નોર્મલ એને ગરમ કરવામાં આવે. એ ગરમ કરી મિક્સ કરી પછી એને અહીંયા આમાં આ મિક્સરમાં લઈ આવી અને એને ઠંડુ પાડવામાં આવે. ઠંડુ પડે એટલે એકદમ પાવડર ફોર્મ થઈ જાય ઝીણો, જે અહીંયા આપણે આ બોરીમાં ભર્યો છે. જે અહીંયા મટીરિયલ સીધું વહી જાય. ઓલું જે મટીરિયલ જે બન્યું હતું એ આની અંદર નાખવામાં આવેલા. આની અંદર ઓટોમેટિક પાઇપ દ્વારા અંદર ઓટો પ્લાન છે આખો, જે મેન્યુફેક્ચર થાય છે એ આખો ઓટો પ્લાન છે અંદરનો, જેમાં પાઇપ બને છે ઓટોમેટિક બની જાય એટલે અંદર જાય. હવે આપણે અંદર જોવું. પાઇપના કેમિકલ હા એ પછી અંદર
એકા બીજો પાઇપ જોઈન્ટ કરવો હોય ને હા હા એટલે અહીંયા મોટું ફૂલ આવે જો ઓલા બધા એમાં આગળ થઈ ગયા ભાઈ થઈ જાય આ બાજુ રાખે થઈ જાય આ બધું રાખી દે. એટલે આમાં ગરમ પાણી આવતું હશે ના અહીંયા ઠંડુ પાણી આવે અચ્છા, વાહ, હીટર માં એને માપનું કરી નાખે હા અહીંયા એના માપની ડાય હોય હા